हिंदू युवा संगठन द्वारा छाश वितरण केम्प अने मिनरल वोटरનું आयोजन કરવામાં આવ્યું। हिंदू युवा संगठन द्वारा अनेक सेवाकीय प्रवृत्ति કરવામાં આવતી હોય છે ત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે हिंदू युवा संगठन द्वारा ठंडी छाश અને પાણીની પરબનું શિવાજી સર્કલ પાસે વિતરણ કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર વેપારી મથક કહેવાતું હોય છે ત્યારે ડીસા શહેરમાં મોટી માત્રામાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે અને ગરમીના તાપમાનને લઈને લોકો ઠંડા પાણીનો સહારો લેતા હોય છે ત્યારે ડીસા શહેરમાં હિન્દુ યુવા સંગઠનની સહાનીય સેવા પ્રવૃત્તિ જોવા મળી રહી છે। ઠંડી છાશ અને પાણીને લોકોની સેવા આપી રહ્યા છે અને આ હિન્દીમાં સંગઠનના કેમ્પ ઉપર મોટી માત્રામાં લોકો ઠંડી છાશ અને પાણી પીને ગરમીથી બચી રહ્યા હોય તેવું નજરે જોવા મળી રહ્યું હતું। હિન્દુ યુવા સંગઠન દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહ્યો છે જેમ કે શિયાળામાં ધાબળા વિતરણ, જરૂરિયાતમંદોને ભોજન અને વગેરે પ્રવૃત્તિઓમાં હર હંમેશ હિન્દુ યુવા સંગઠન અગ્રણી હોય છે। જય શ્રી રામ। આજે ડીસાની અંદર ગરમીનો પારો સખત વધી રહ્યો છે। લગભગ 40 ડિગ્રી તાપમાન છે। ગરમીની અંદર લોકોને રાહત મળી રહે તે માટે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ટીમ વતી આજે ડીસા શિવાજી મહારાજ સર્કલ ખાતે ઠંડી છાશનો કેમ્પ કરવામાં આવે છે। આ છાશનો કેમ્પ અમે દર વર્ષે કરીએ છીએ। ગયા વર્ષે પણ કર્યો હતો। ઠંડા પાણી અને છાશનો કેમ્પ આ વર્ષે પણ કર્યો। આ 2 મહિના માટે કમ્પલસરી અમે છાશનો કેમ્પ કરીએ છીએ। ઠંડા પાણી છાશનો કેમ્પ કરવામાં આવે છે। આ નિઃશુલ્ક છે અને અમારા મિત્રોના સહયોગથી થાય છે। मनोज જ્યારે હિન્દુ યુવા સંગઠન અનેક સેવા પ્રવૃત્તિઓ કરતા જ્યારે શિયાળામાં ધાબળા વિતરણ કરતા હોય છે અને આવી રીતે અનેક પ્રવૃત્તિઓ કરે તેને લઈને શું કહેશો? અમારો ધ્યેય એક જ છે, ધર્મ સેવા, સમાજ સેવા। અમે દરેક ઠંડીનો સમય હોય તો અમે ધાબળા વિતરણ કરીએ છીએ, ગરમીનો સમય હોય તો અમે ઠંડા પાણી, ઠંડી છાશનું વિતરણ કરીએ છીએ અને સમાજના કોઈ પણ જરૂરિયાતમંદને અમારી જરૂર પડતી હોય છે અમે તે કામે અમે ઉભા રહીએ છીએ। દરેક વસ્તુની અમે ફરજ પૂરી કરીએ છીએ।